નમસ્કાર દર્શક મિત્રો, હું રમેશદાન ગઢવી ગોલ્ડન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈશું આજના સમાચાર. ચૂંટણીનો માહોલ ગરમ થઈ ચૂક્યો છે અને એમાં પણ ગામડા હોય એટલે ગામના લોકો લગભગ તો ગામથી બહાર વસતા હોય અથવા તો કામ કરવા જતા હોય એટલે ગામમાં એકદમ નીરવ શાંતિ હોય દિવસે. પરંતુ અત્યારે દિવસે પણ લોકો ઝીંકડીમાં આવ્યા ત્યારે એમ લાગ્યું કે કોઈ પ્રસંગ હશે, મોટો પ્રસંગ ઉજવાઈ રહ્યો હશે. પરંતુ આ લોકોત્સવ એ મોટો પ્રસંગ હતો. ત્યારે અમને જાણવા મળ્યું કે ચૂંટણી માટે જે મતદાન કરવા માટે જાગૃતિ માટે આ રેલી યોજાઈ છે એ પ્રસંગ લોકોત્સવ ચૂંટણી એટલે મોટો પ્રસંગ જ ગણાય. પરંતુ આ પ્રસંગ થોડોક અલગ દેખાયો એટલે અમે આ માહોલને નિહાળવાની કોશિશ કરી અને જાણવાની કોશિશ કરી. ત્યારે અમને જાણવા મળ્યું કે ચૂંટણીની જાગૃતિ માટે ગળાના નિશાન ઉપર મતદાન કરાવવા માટે આ રેલી નીકળી છે. ખરેખર ધન્યવાદને પાત્ર છે. આવી જાગૃતિ ગામ લોકોમાં હોય તો દરેક ગામમાં શાંતિથી મતદાન થઈ શકે, લોકો જાગૃત થાય અને રવિવાર 19 તારીખે મતદાન કરવાનું છે એ પણ લોકોને ખબર પડે. તો હવે હું વાત કરવા જઈ રહ્યો છું સરપંચ પદના ઉમેદવાર જે અહીંયાના ઉમેદવારી કરી અને અત્યારે પ્રચાર માટે મોટી એક રેલી લઈ અને નીકળ્યા છે. ઘણા બધા લોકો એમની સાથે છે તો એમની સાથે જ વાત કરીશું. તમારું શું નામ છે ને તમે સરપંચ પદની જ્યારે ઉમેદવારી કરી છે ત્યારે કેટલાક લોકો તમારી સાથે જોડાયા છે? મારું નામ વાલજી લક્ષ્મણ આહિર. હું આનાથી આગળની ટ્રમમાં પણ અત્યારે ચાલુ સરપંચમાં છું. આગળની વખતે પણ મને ગામે આશીર્વાદ દઈને જીતાડ્યો હતો અને અત્યારે પણ મેં દાવેદારી નોંધાવી છે. એમાં મારી સામે એક ગામમાંથી કોઈ ઉમેદવાર નથી. એક પૈયાના એબ્રામભાઈ કરીને છે અને એક સરસપર પાટિયાના ત્યાં હરીશભાઈ કરીને મારી સામે ઉમેદવારી નોંધાવી છે. અને મેં આ 5 વર્ષની અંદર 24 કલાક ગામના લોકોની સેવામાં જ હાજર રહ્યો છું. એમાં કોરોના કાળ હોય કે કોઈ મેડિકલ સેવા હોય કે રાતના 2 વાગે પણ હું ફોન ઉપાડવા માટે તત્પર રહું છું. ગામના કોઈ વિકાસના કાર્ય ઘણા બધા કર્યા છે અને હજી ઘણા બધા બાકી પણ હશે. એ પણ પૂરા કરવા માટે મેં મારી દાવેદારી નોંધાવી છે પાછી. અને ગામ લોકોનું 5 ગામનો મને ખૂબ સાથ સહકાર છે અને મારી સાથે જોડાયેલા પણ છે અને એમના કહેવાથી પણ મેં ઉમેદવારી નોંધાવી છે. પહેલાં એક વખત બિનહરીફ પણ નક્કી થઈ ગયો હતો અને પાછળથી લાસ્ટ એન્ડ ટાઈમમાં ઉમેદવારી કરી આવેલ છે. સમ ઘણા ગામોમાં આપણે આ વેદના સાંભળી કે ગામ સમરસ એટલે કે બિનહરીફ થઈ ચૂક્યું હતું પરંતુ પાછળથી કોઈ ફેરફાર કરી અને લોકો ઉમેદવારી કરી આવ્યા એટલે ચૂંટણી યોજાઈ છે એવું ઘણા બધા ગામોમાં આપણે સાંભળ્યું અને એ જ વેદના વાલજીભાઈએ રજૂ કરી. તો આપણે વિનંતી કરીએ કે આવી રીતે ગામોમાં સંપ સુલે રહેતું હોય તો બીજા ઉમેદવારો પણ થોડુંક વિચારે અને બીજી વખત જ્યારે ચૂંટણી આવે ત્યારે ગામને મળતા લાભોમાં જે વેસ્ટ જશે એ ન જાય એના માટે ખાસ તકેદારી રાખે. વાલજીભાઈ, તમે આજે જે આ રેલી છે એ કઈ રીતની રેલી હતી અને કેટલાક લોકો તમારી સાથે હતા? આ રેલી છે એ ગામમાં ઘરોઘર જઈ અને ઘણાને મત આપવું એના માટે જાગૃત કરવા માટેની રેલી હતી. અને મારી સાથે આખો ગામ જોડાયેલો છે. આખા ગામના ઘર દીઠ એક માણસ પણ જોડાયેલી છે. આખા ગામના ઘરદીઠ એક વ્યક્તિ વાલજીભાઈ સાથે હોય ત્યારે 5 ગામની પંચાયત આ જે ચૂંટણી યોજાઈ રહી છે એ 5 ગામ વાલજીભાઈ વાત કરી એ પ્રમાણે આ પંચાયત હેઠળ આવે છે. ત્યારે બીજા એક ભાઈ મારી સાથે જોડાય છે. એ ભાઈ શું કહેવા માંગે છે અને એમની પાસે જ HS આહિર, હું ભાઈની વાત કરતો હતો પણ HS આહિર ટૂંકા નામથી જેમણે બોડી નામના મેળવી છે એવા HS આહિર સતત જાગૃત રહ્યા છે કચ્છના પ્રશ્નો માટે. ગામના નહીં પણ કચ્છના પ્રશ્નો માટે જાગૃત રહ્યા છે અને ઘણી બધી લડતો એમણે ચલાવી છે. ત્યારે HS આહિર જ મારી સાથે વાત કરવા આવી ગયા છે. જેમનું પોતાનું આ વતન છે, જેમનું પોતાનું ગામ છે એવા HS આહિર જે આજની લોક જાગૃતિ રેલી છે એ બાબતે એમની સાથે આપણે સવાલ કરીશું, એમની સાથે વાતચીત કરીશું. તો HS આહિર, તમે ટૂંકા નામથી જાણીતા છો એટલે HS આહિર જ અમે પણ બોલીશું. પરંતુ આજે જે રેલી યોજાઈ એ તમારા ગામની પ્રણાલી છે કે અન્ય ગામોમાં પણ આવી રેલી યોજાતી હોય છે? આ રેલી ન કહેવાય, આ એક મહારેલો છે. અમારા ગામની વાત કરું કે ઝીકડી જૂથ ગ્રામ પંચાયતમાં 5 ગામોની સમાવિષ્ટ ગ્રામ પંચાયત છે. અમારા ગામના તમામ આગેવાનો સાથે એક ડિસ્કસ કરી અને અમે સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરી હતી. એ સમાધાનની ફલસ્વરૂપ રૂપે તમામ લોકોએ, સામેવાળા પણ હતા, એમણે સહમતિથી વાલજીભાઈને બિનહરીફ સરપંચ અમે જાહેર કર્યા. અમારી આખી પેનલ બિનહરીફ થઈ ગઈ. પાછળથી કે કેટલાક લોકો હોય ને આમ ચુંગલાઈ કરે તો એ ચુંગલાઈ કરવા માટે અમને કેમ પૂછા નથી કરતા. 2-4 વ્યક્તિઓ માત્ર 2-4 લોકોને લઈને ફોર્મ ભરી આવ્યા છે. એટલે આ એક મહારેલો છે. આ ચૂંટણીનું રિઝલ્ટ અત્યારે તમે લોકો જોઈ લીધો.
આ માત્ર ઔપચારિકતા કરવા માટે જ ચૂંટણી છે, કારણ કે વન સાઈડ અમારી આખા ગામની બહુમતી છે. અમારું ગામ હોય, ફૂલપાટી હોય, પૈયા હોય, સરસપર હોય કે બોલાડી હોય, તમામ ગામના તમામ 90% લોકો અમારી સાથે વાલજીભાઈની કામગીરી સાથે જોડાયેલા છે. કારણ કે આપ સૌ જાણો છો કે કોરોના જેવા કપરા કાળમાં માત્ર ઝીકડી નહીં, આખા જિલ્લામાં જેમની કામગીરી શ્રેષ્ઠ રહી હતી એવી કામગીરી વાલજીભાઈની રહી હતી. તમામ નેશનલ, લોકલ અને તમામ ન્યૂઝ ચેનલે પણ એમની નોંધ લીધી હતી. આવા સરપંચ માટે અમારે મત માગવા જવાની જરૂર નથી પડી. આ રેલી પર અમારે કોઈને બોલાવવા નથી પડે. સ્વયંભૂ લોકો વાલજીભાઈ આજે ઘરોઘર પ્રચાર કરવા નીકળ્યા હતા. તમામ લોકો એમની સાથે પ્રચારમાં જોડાયા છે. એટલે અમારો વિજય નિશ્ચિત છે. માત્ર 19 તારીખના અમારી પેનલને મત આપી અને અમે ગ્રામજનોને અપીલ કરીએ છીએ કે માત્ર ઔપચારિકતા નિભાવે અને સ્પષ્ટ બહુમતી અને મોટી બહુમતીથી વાલજીભાઈને અમે તમામ પેનલને વિજય બનાવે એવી અમને ગ્રામ લોકો ઉપર પૂરી આશા અને શ્રદ્ધા છે. એચ.એસ. આહિર એટલે વાત કરતાં જ આપણે ખ્યાલ આવી જાય એક જાગૃત નાગરિક નહીં પણ ગામમાં સક્રિય રહી અને 5 ગામ જે જોડાયેલા છે આ પંચાયત હેઠળ એ તમામ ગામોમાં જેમની નામના છે એવા વાલજીભાઈની વાત કરી તો વાલજીભાઈને ફરીથી એમને ચૂંટવા માટે તત્પરતા દાખવી. બીજા ભાઈશ્રી મારી સાથે વાત કરવા માટે આવી રહ્યા છે. ભાઈ, તમે કઈ રીતે અત્યારે જે ચૂંટણી છે એમાં કઈ રીતે સક્રિય છો અને કઈ રીતે શું વાત કરશો તમે? આપણે વાલજી ભેગાભાઈ છીએ અને વાલજીભાઈએ આપણે અત્યારે ફોર્મ ભર્યો બરાબર છે અને એ ચૂંટાઈ આવશે. અમે એના માટે જ દોડધક કરી અને વાલજીભાઈ જે કામ કર્યો ઝીકડી માટે, એક એમ્બ્યુલન્સ ઝીકડી માટે કોઈ બી માણસ બીમાર પડે તો માવજીભાઈ અને વાલજીભાઈ ને માવજીભાઈ ને એચ.એસ. બધાના સહકારથી આ ઝીકડી ગામની અંદર આજની અંદર અને આજે સપોર્ટ કરે છે અને અહીં કરતા રહે એ આપણે ભગવાનની મહેરબાની ઓમ બના અને આપણે એને સાથ દેશું. સારી વાતો આપણે સાંભળી. જે આગેવાનો છે ગામના એ અત્યારે આપણી સાથે વાત કરી અને હજી પણ એક વડીલ આગેવાન, માજી સરપંચ અને વડીલ શ્રી કહી શકાય, સમાજના અગ્રણી કહી શકાય એવા મારી સાથે જોડાઈ રહ્યા છે. તો એમની સાથે વાત કરવા હું જઈ રહ્યો છું. આપનું શું નામ છે ને શું કહેશો? હવે સર, વાલજીભાઈ જે છે ને એ નાના મોટા કોઈ જો ગમે તમે કામ નાખો તાત્કાલિક કામ કરી આવે. બરાબર. બીજો કે બિનહરીફ કોઈ ટકા પૈસાનો એને કોઈ સવાર નથી અને બિનહરીફ એ લોકો એટલો બધો કામ કર્યો જેની વાત મૂકી દે, સમજ્યા? એટલે અમે પાછી એને સ્વીકારી લઈએ કે આ વાલજીભાઈ બરાબર છે. એટલા માટે આપણે મત જ્યારે લોકોના જાણી રહ્યા છીએ ત્યારે એચ.એસ. આહિર પોતાનો મત રજૂ કર્યો, પરંતુ હજી વિકાસની ખૂટતી કડીઓ હોય કે ગામનો વિકાસ હોય એ બાબતે આપણે થોડો અસંતોષ રહ્યો. તો એચ.એસ.ને ફરીથી આપણે પૂછીશું કે એચ.એસ. ભાઈ, તમે જે વિકાસ જોયો છે આ ગામનો અથવા તો જે થવા હજી જરૂરી છે વિકાસો, એના માટે તમે શું કહેશો? ભુજ તાલુકાની વાત કરું, ભુજ તાલુકા પંચાયતની, કે ગત 5 વર્ષને બાદ કરીને આટલા વર્ષ સુધી દર વખતે તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ગયા વર્ષે પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતો, પરંતુ વાતને લાગે વળગે ત્યાં સુધી અમારા ઝીકડી ગામની હોય તો એક્ટિવિટીની ગ્રાન્ટ હોય, વિવેકાધીન ગ્રાન્ટ હોય કે અને કોઈ તાલુકા ભંડોળ, સ્વભંડોળ હોય, અમે દાવા સાથે કહી શકીએ છીએ કે ગયા 5 વર્ષ દરમિયાન ભુજ તાલુકામાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધારેમાં વધારે ગ્રાન્ટ આવી હોય તો ઝીકડી ગ્રામ છે. માધાપર ને મિર્જાપર કરતાં પણ અમે લોકો, અમારા સરપંચે, અમારા તમામ ગ્રામ લોકો સાથે મળી અને સૌથી વધારે ગ્રાન્ટ અમારા ગામમાં આવી છે. વાત હોય નરેગાની તો કચ્છના શ્રેષ્ઠ ગામમાં 3 વર્ષ સુધી એવોર્ડ મેળવેલો છે. 3 વર્ષ જે છેલ્લા 3 વર્ષથી સતત માત્ર ને માત્ર ઝીકડીની નરેગાની કામગીરીને એવોર્ડ મળેલો છે. અને અમારા ગામનો એક જટિલ પ્રશ્ન હતો કે ખૂબ સમસ્યા હતી પાણીની. અમારી સમગ્ર ટીમ અને સમગ્ર ગ્રામજનોએ મહેનત કરી અને 2 બોર પાણીના મંજૂર કરાવ્યા, જેના કારણે આજે તમે જોવો છો તો બધાના ફરિયા ધોયેલા હશે. ઘર અને આંગણા નહીં, ફરિયા પણ પાણીથી ધોયેલા હશે. એટલી પાણીની મહેરબાની અમારી સરપંચના તમામ ટીમે કરી છે. આવનારા સમયમાં પણ હજી આનાથી વિશેષ કામો, કોઈ એવા કામ નથી રહી ગયા, છતાં એવા કોઈ લોકો વાવરશે, સજેસ્ટ કરશે, એ તમામ કામ અમારી પેનલ કરશે. અને ગામનો એક એમ્બ્યુલન્સ પણ અમારી ટીમે ચાલુ કરી છે લોકોના સાથ સહકારથી. અને ગામનો એવો, તમે અમારી સાથે ફર્યા, એવો કોઈ રોડ નહીં હોય કે જે ઇન્ટરલોકને સીસી ન હોય. કચ્છમાં એવા બહુ જૂજ ગામો છે કે જે 100% ઇન્ટરલોક અને સીસી ધરાવે. એમાંનો અમારો ગામ સૌથી પહેલો નંબર છે. હા, સ્વાભાવિક છે કે કેટલાક લોકો કેટલાક ગામમાં સોશિયલ મીડિયામાં આવતા હોય. અમારા સરપંચ બહુ ધાર્મિક માણસ છે, સોશિયલ મીડિયાનો બહુ ઓછો ઉપયોગ કરે છે, એટલે હાઇલાઇટ નથી થયો. તમામ ખુલ્લા ચેલેન્જ સાથે હું કહું છું કે ઓન રેકોર્ડ તમે જોઈ લેજો કે નરેગાની કામગીરી હોય, ગ્રાન્ટની કામગીરી હોય, સૌથી પહેલું નામ ભુજ તાલુકાનું ઝીકડી ગામ છે. અને આવનારા સમયમાં પણ અમે લોકોને આશા અને વિશ્વાસ આપીએ છીએ કે આવનારા સમયમાં પણ અમારું ગામ ટોપ છે અને ટોપ જ રહેશે. એની અમે આપના માધ્યમથી તમામ ગ્રામજનોને ખાતરી આપીએ છીએ. એચ.એસ.ની વાત હતી, વિકાસની જે ગાથા છે એમાં પ્રથમ ક્રમાંક મેળવી અને માધાપર અને મિર્જાપર કરતાં પણ વધારે આગળ રહ્યું છે આ ગામ.
ખરેખર જાણવા જેવી બાબતો આવા નાના ગામમાં મળતી હોય છે. મોટા ગામનો વિકાસ થતો હોય પણ નાના ગામનો વિકાસ થતો હોય એના પાછળ કોઈક હાથ હોય અથવા તો કોઈ સક્રિય કાર્યકર હોય તો જ નાના ગામના વિકાસ થતા હોય છે. ત્યારે વધુ એક ભાઈ મારી સાથે જોડાઈ રહ્યા છે. તમારો શું નામ છે ને તમે શું કહેવા માંગો છો? નરસિંહભાઈ આહિર મારું નામ છે અને અમારા 5 ગામની પંચાયત છે. સૌથી વધારે અમે કહીએ તો સરસપરમાં વિકાસ થયો છે. આજે પાણી છે, ગટર લાઇન છે, જ્યાં પાણી પણ નહોતો ચડતો ત્યાં પણ આજે વાલજીભાઈ પોતે પોતાના ખર્ચે અથવા તો એના સહભંડોળમાંથી પણ નાખીને આજે હર ઘર પાણી પહોંચાડી દીધો છે. નર્મદાનું પાણી પણ અમારા ગામમાં આવે છે, એ વાલજીભાઈના સાથ સહકારથી મળ્યો છે. અને સૌથી વધારે અમારા ગામની અંદર વિકાસ થયો છે. કોઈ એવી શેરી પણ અમારા ગામની નથી કે જ્યાં સીસી ન હોય. અને સૌથી વધારે અમને એવી આશા છે વાલજીભાઈની કે સૌથી વધારેમાં વધારે પેનલ આવે અને 90% સરસપર ગામ અમારો વાલજીભાઈ જોડે છે. જ્યારે ઝીકડીની વાત હતી ત્યારે HS આહિરે વાત કરી કે અમારો ગામ સૌથી વધારે લાભ લીધો છે, પણ બીજા એવા ગામના જ્યારે હાજર હતા કાર્યકર એમણે પણ સરસપરની વાત કરી કે અમારો ગામ પણ એ જ રીતે વિકાસના કામો થઈ અને આગળ છે અત્યારે. તો ખૂબ ખૂબ એમને શુભકામના પાઠવીએ. વાલજીભાઈની જે ટીમ છે એને શુભકામના પાઠવીએ. નવીનગીરી ગોસ્વામી સાથે રમેશદાન ગઢવી, ઝીકડી, કચ્છ.